तो मित्रों આપણે સોલ્વિંગ પર્પઝમાં 6 વાક્યરચના જોઈ હતી। મેઇન 6 વાક્યરચનાઓ છે, એમાં અગત્યની 4 મેં તમને કીધેલી। તો સોલ્વિંગ પર્પઝની અંદર કઈ 6 વાક્યરચના હતી એ જરા અત્યારે તમને યાદ કરાવી દઉં, એટલે તમને ખ્યાલ આવી જાય કે 6 વાક્યરચના કઈ હતી। તો પહેલી વાક્યરચના તમારે આ યાદ રાખવાની છે, ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ। ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આ બહુ જ રેર કેસમાં પૂછાય એવી વાક્યરચના છે, છતાં આપણે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશું એમાં એક વાક્ય આનું છે, એટલે તમારે યાદ રાખવાનું છે ટુ વત્તા ક્રિયાપદના મૂળરૂપને બીજા અર્થમાં ઇન્ફિનિટિવ કહેવાય, અને આ ઇન્ફિનિટિવનો મતલબ જ ક્રિયાપદનું ટુ વાળું રૂપ થાય। ઇન્ફિનિટિવ છે એ હેતુ દર્શાવવા માટે વપરાય, અને હેતુ દર્શાવવા માટે ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે। બીજું એક વાક્ય છે ઇન ઓર્ડર ટુ। ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે। આ મેઇન વાક્યરચના આપણી જે હાલના ટોપિકમાં છે એમાં અગત્યની છે। ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આ અગત્યનો ટોપિક છે, આ યાદ રાખજો। ત્યારબાદ એક છે ફોર। ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, અને ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર, અને એનો ઉપયોગ પણ હેતુ દર્શાવવા માટે થાય। આ આપણે જોયેલું। ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। હજુ એક આવી વાક્યરચના છે વિથ એ વ્યૂ ટુ। વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, અને એ પણ હેતુ દર્શાવવા માટે ઉપયોગમાં આવે। ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આ આપણો અગત્યનો ટોપિક છે, આ બહુ પૂછાય છે। એક ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આ પૂછાય, વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આ પૂછાય, અને હજી બીજા બે મુદ્દા છે આમાં। એક છે સો ધેટ અને બીજું છે ઇન ઓર્ડર ધેટ। સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આના પછી તમારે આ યાદ રાખવાનું છે। એના પછી આવશે કર્તા। કર્તાને ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહેશું, કર્તા। ત્યારબાદ એમએ મોડલ ઓક્ઝિલરી, અને મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ। એમએ તરીકે કયા શબ્દો આવશે, તો કે એમએ તરીકે 4 શબ્દો હોઈ શકે છે। એક છે કેન, બીજું છે મે, ત્રીજું છે કુડ, અને ચોથું છે માઇટ। આ કેન અને મે છે એ વર્તમાન કાળમાં આવશે, અને કુડ અને માઇટ છે એ ભૂતકાળમાં આવશે। કેન અને કુડ શક્તિ માટે વપરાશે, મે અને માઇટ એ શક્યતા માટે વપરાશે, અને આ બંને વાક્યરચના ખૂબ અગત્યની। તો આ ટોપિક માટે 4 વાક્યરચના ખૂબ અગત્યની છે। એ 4 વાક્યરચના કઈ, તો કે ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને એ હેતુ બતાવે, વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે અને એ હેતુ બતાવે, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કર્તા આવશે, ક્રિયાપદનું મોડલ ઓક્ઝિલરી આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, કર્મ અન્ય પદ આવશે। તો મોડલ ઓક્ઝિલરી તરીકે કેન, મે, કુડ અને માઇટ આનો ઉપયોગ થશે। આ 4 વાક્યરચના તમને ફરજિયાત આવડવી જોઈએ। આ વર્ષે બોર્ડની અંદર આ 110% પૂછાવાનું છે। અત્યાર સુધીની બોર્ડની તમામ પરીક્ષામાં આ સોલ્વિંગ પર્પઝ ટોપિક પૂછાયેલો જ છે। સોલ્વિંગ પર્પઝ ટોપિક બધા જ બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો છે, એટલે દર વખતે આ કોમન ટોપિક હોય છે, પૂછાય જ છે। 4 વાક્યરચના આપણે ખૂબ યાદ રાખવાની છે। એમાં એક ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કર્તા, મોડલ ઓક્ઝિલરી, ક્રિયાપદનું મૂળ રૂપ આ શબ્દો યાદ રાખવાના છે। આ ઉપરાંત બીજા બે છે, ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। આ બે ઓછી પૂછાવાની શક્યતા છે, 90% ન પૂછાય, પણ 10% એ પણ પૂછી લે। અત્યારે જે હું એમસીક્યુ સોલ્વ કરાવું એમાં મુખ્યત્વે આ 4 છે, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ 4 મુખ્યત્વે છે। આમ છતાં એકાદ બે વાક્ય એવા પણ છે કે જેમાં 2 અને 4 પણ આપેલું છે, તો એ યાદ રાખવાનું છે। મેં આ 6 વાક્યરચના કીધી, મહત્વની 4 વાક્યરચના ફરી એકવાર બોલું છું। ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કર્તા, મોડલ ઓક્ઝિલરી, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અન્ય પદ। પણ આ બતાવે શું, આ બતાવે શું, તો આનો મતલબ શું થાય, તો કે હેતુ।
હેતુ દર્શાવવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ કરાય દર્શાવવા માટે. હવે હેતુ આપણે કેવી રીતે બોલી શકાય? ગુજરાતીમાં જ્યારે આપણે માટે અથવા ના હેતુથી અથવા જેથી આમ બોલીએ ત્યારે એ વાક્ય હેતુ બતાવતું હોય છે. સાદા અર્થમાં આપણે લોકલ ભાષામાં માટે શબ્દ બહુ બોલીએ. જ્યારે જ્યારે આપણે ગુજરાતીમાં માટે શબ્દ બોલીએ એટલે હેતુ જ બતાવતું હોય. જેમ કે વાંચવા માટે હું વહેલા ઉઠ્યો તો હેતુ શું? વાંચવા માટે. કે પ્રિન્સિપાલને મળવા માટે હું સ્કૂલે ગયો તો હેતુ શું? તો કે આચાર્યને મળવાનો. એમ હેતુ બતાવવા માટે આપણે આ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ. ગુજરાતીમાં માટે આવો શબ્દ આપણે કોમન બોલીએ છીએ આપણી લોકલ ગુજરાતીની અંદર, પણ સારી ભાષામાં ના હેતુથી આવું બોલીએ. કેટલાક વાક્યોમાં જેથી પણ આવે. જેમ કે હું સ્કૂલે આવ્યો જેથી હું આચાર્યને મળી શકું, તો અહીંયા હેતુ તો મળવાનો જ છે. તો હવે એના કેટલાક આપણે ઉદાહરણો અને એ જોઈએ. ફરી એક વખત ગયા પીરિયડની અંદર જોયા હતા આપણે. આ 4 બંધારણો છે, જોઈ લો. આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બે સરખા છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, પછી કરતા છે. એમએ તરીકે 4 શબ્દ છે. કેન મે કુડ માઇન્ડ, કેન મે કુડ માઇન્ડ, એ પછી ક્રિયાપદનું મૂળરૂપ છે. ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. વિથ એ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. અને ફોર સાથે પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. અહીંયા ઓર્ડર ટુ સિવાયનો એક શબ્દ આવે છે ટુ, જે આપેલો નથી પણ એ છતાં યાદ રાખવાનો છે. પહેલું વાક્ય વાંચું. હંમેશા 5 વાક્ય મેં આગલા પીરિયડમાં સમજાવી દીધા હતા, છતાં ફરી એકવાર ઝડપથી બોલી જાઉં છું. હંમેશા wrote very fast so that she could make the world record. જો તમને અહીં દેખાય છે so that, તો so that પછી જો અહીંયા કરતા છે. જો અહીંયા so that પછી કરતા. એમએ તરીકે can make could might. જો અહીંયા could આપ્યું એમએ. could make the world record. make એ મૂળરૂપ કહેવાય. so that પછી કરતા, સી પછી એમએ તરીકે could, પછી make મૂળરૂપ અને પછી કર્મ the world record. અર્થ કરીએ. હંમેશાએ ખૂબ ઝડપથી લખ્યું કે જેથી તે વર્લ્ડ રેકોર્ડ કરી શકે. બીજું એક વાક્ય જોઈએ. I drove the car fast. જો અહીંયા આપ્યું છે in order that. in order that માં તમે જો in order that પછી કરતા, કરતા પછી એમએ, એમએ પછી મૂળરૂપ તમે જોઈ શકો છો. તો in order that પછી I કરતા, પછી એમએ તરીકે mind અને એના પછી મૂળરૂપ. રાઈટ? in order that પછી કરતા, પછી એમએ તરીકે mind અને મૂળરૂપ. I drove the car fast. મેં કાર ઝડપથી ચલાવી in order that I might reach the airport in time. કે જેથી હું એરપોર્ટ સમયસર પહોંચી શકું. આ બંને વાક્યમાં હેતુ શું છે? પહેલા વાક્યમાં વર્લ્ડ રેકોર્ડ કરવાના હેતુથી હંમેશાએ ઝડપથી લખ્યું, અને બીજા વાક્યમાં એરપોર્ટ સમયસર પહોંચવાના હેતુથી મેં ઝડપથી કાર ચલાવી. તો આ બંને વાક્ય હેતુ બતાવે છે. આ વાક્યમાં so that નો ઉપયોગ છે. આ વાક્યમાં in order that નો ઉપયોગ છે. બંને વાક્ય રચના ઉપર આપેલી છે. આ અગાઉ પણ મેં અહીંયા તમને સમજાવ્યું છે, એ પણ તમે જોઈ શકો છો. in order that અને so that, પછી કરતા, મોડલ ઓક્સિલરી, ક્રિયાપદનું મૂળરૂપ. બહુ સરળ વાત છે. દરેક વાક્યમાં આ જ આપણે ચેક કરવાનું છે. ત્રીજું વાક્ય તમે જોઈ શકો છો. એમાં with a view to છે. શીતલ પ્રોનાઉન્સ મંત્ર with a view to getting fluency in Sanskrit. તમે જોઈ શકો છો with a view to. આ with a view to પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. જો અહીંયા લખ્યું with a view to પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો જો શીતલ પ્રોનાઉન્સિયસ મંત્ર with a view to getting fluency in Sanskrit. સંસ્કૃતમાં ફ્લુએન્સી મેળવવાના હેતુથી શીતલે મંત્રનું ઉચ્ચારણ કર્યું. with a view to સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પાયલ એન્ડ મીના વર્ક હાર્ડ in order to સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. જો in order to વત્તા મૂળરૂપ get. અહીંયા તમે વાંચો in order to સાથે ક્રિયાપદનું મૂળરૂપ. in order to સાથે ક્રિયાપદનું મૂળરૂપ. in order to get good result. પાયલ અને મીના એ મહેનત કરે છે સારું પરિણામ મેળવવા માટે. સારું પરિણામ મેળવવા માટે પાયલ અને મીના કાર્ય કરે છે. હેતુ શું છે? સારું પરિણામ મેળવવાનો. in order to પછી કયું રૂપ આવે? તો કે મૂળરૂપ આવે. તમે જોઈ શકો છો in order to સાથે મૂળરૂપ. અને છેલ્લું પાંચમું વાક્ય. આરતીબેન is spending 2 hours in gym. આરતીબેન એ જીમમાં 2 કલાક ગાળે છે.
જો એના પછી with a view to આવ્યું અને આપ સમજો છો કે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે with a view to reducing her tummy તેનું પેટ ઘટાડવાના હેતુથી પેટ ઘટાડવા માટે આરતીબેન દરરોજ 2 કલાક જીમમાં ગાળે છે તો આ પાંચે પાંચ વાક્યો હેતુના છે પાંચે પાંચ વાક્યમાં હેતુ બતાવવા માટે અલગ અલગ શબ્દ છે પહેલા વાક્યમાં so that છે બીજા વાક્યમાં in order that છે ત્રીજા વાક્યમાં with a view to છે ચોથા વાક્યમાં in order to છે પાંચમા વાક્યમાં with a view to છે અને આ શબ્દો હેતુ બતાવે છે તો મિત્રો હવે તમને વાત સરળતાથી સમજાઈ ગઈ હશે એ જ વાત મેં અહીંયા તમને સમજાવી હતી એની જ વાત અહીંયા એક્ઝામ્પલથી આપણે જોઈ હવે આપણે એના કેટલાક એમસીક્યુ જોઈએ પહેલું જ વાક્ય વાંચો તીર્થ યુ વેર એબ્સન્ટ યસ્ટરડે વાય તીર્થ તું ગઈકાલે ગેરહાજર હતો શા માટે હવે તીર્થ તિથિ જવાબ આપે છે તો જો તીર્થ કહે છે કે તું ગઈકાલે ગેરહાજર હતો તિથિ જવાબ આપે છે પહેલું જ વાક્ય વાંચીએ I was ill so I was absent yesterday આ સો આપણો ટોપિક નથી આપણો ટોપિકમાં આ નથી I had better come to school જો આમાં had better આપ્યું છે સલાહ કહેવાય એડવાઇસ ગિવિંગ એડવાઇસ ઓફરિંગ એડવાઇસ સજેશન આ આપણો ટોપિક નથી જો I was absent yesterday જો આપ્યું so that આ આપણો ટોપિક છે પણ so that પછી આપણે શું જોવાનું છે આપણે હમણાં જ સ્લાઇડમાં જોયું કે in order to સાથે કયું રૂપ આવે તો કે in order to સાથે મૂળ રૂપ આવે પછી with a view to સાથે કયું રૂપ આવે તો કે with a view to સાથે ing વાળું રૂપ આવે so that અને in order that so that અને in order that આની સાથે કયું રૂપ આવે તો કે આની સાથે આપણી પાસે પહેલા આવે કરતા કરતા પછી એમએ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એમએ તરીકે ચાર શબ્દ કેન કુડ મે માય આ ચારમાંથી કોઈ એક શબ્દ આવવો જોઈએ આ આપણી પાસે so that આવ્યું યસ so that એના પછી શું હોવું જોઈએ તો કરતા જો અહીંયા આ કરતા છે કરતા પછી એમએ તરીકે જો આ કોડ અહીંયા જો આપ્યું કોડ અને પછી તો કે મૂળ રૂપ જો અહીંયા આપ્યું હેલ્પ મૂળ રૂપ અને એના પછી કર્મન્ય પદ હોય જો આમાં હશે હેતુ અને હેતુ શું છે જો I was absent yesterday હું ગઈકાલે ગેરહાજર હતો so that I could help my mother જેથી હું મારી માતાને મદદ કરી શકું હેતુ શું માતાને મદદ કરવાનો હેતુ આ આપણો સાચો જવાબ છે સી અને ડી વાળું વાક્ય છે ડી આપણો વિકલ્પ નથી બીજું વાક્ય જોઈએ why do you study English તો શા માટે અંગ્રેજીનો અભ્યાસ કરે છે પહેલું જ વાક્ય વાંચો I study English with a view to આ જ વાક્યમાં આપણે કીધું કે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે તમે જોઈ શકો છો આ with a view to પછી ing વાળું રૂપ છે I study English with a view to going to USA જવાના હેતુથી હું અંગ્રેજીનો અભ્યાસ કરું છું આ પહેલો જ વિકલ્પ આપણો સાચો છે in order to સાથે શું આવે તો કે in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તમે જોઈ શકો છો આ ing વાળું રૂપ છે in order to સાથે ing આવે નહીં એટલે આ આપણું ખોટો વિકલ્પ છે આપ મિત્રો સમજતા હશો બરાબર ધ્યાન છે ને બધાનું તમે જોઈ શકો છો in order that આ તમે જોઈ શકો છો in order that પછી શું આવે તો કે કરતા આવે મોડેલ ઓક્સિલરી આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે in order that પછી અહીં કરતા નથી જો અહીંયા કરતા હોવો જોઈએ આ આપણો વિકલ્પ નથી અને with a view to પછી શું આવે તો કે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે તમે જોઈ શકો છો with a view to પછી કયું રૂપ આપ્યું છે અહીંયા મૂળ રૂપ આપ્યું છે આ આપણો વિકલ્પ નથી સાચો વિકલ્પ કયો તો કે એ સાચો વિકલ્પ એ કેમ with a view to પછી ing વાળું રૂપ આવે છે અને અહીંયા આપણા વાક્યનો અર્થ પણ સાચો છે અર્થ શું છે અમેરિકા જવાના હેતુથી હું અંગ્રેજીનો અભ્યાસ કરું છું તો મિત્રો આગળ આપણું એમસીક્યુ જોઈએ કેમ આમ થયું એ વિપુલભાઈ સ્લાઇડ એક જ આવી બાકીની કપાઈ ગઈ 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો
સ્લાઇડ એક જ આવી આગળ નો આવી અહીંથી કપાઈ દીધું 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો હા અહીંથી કપાઈ ગઈ એક મિનિટ મિત્રો તમે આપું છું બીજા વાક્ય બીજી કપાઈ ગઈ એક મિનિટ આવી ગઈ ઓકે ઓકે આવી ગઈ વચ્ચે એક વેર અને વેરેવાની સ્લાઇડ આવી ગઈ હતી સોરી મિત્રો બાકી આપણો કન્ટિન્યુ ટોપિક છે આ બુક ની અંદર પણ જોઈ શકો છો મિત્રો બુક સાથે રાખજો એટલે તમને ક્યાંક અવ્યવસ્થા હોય તો તરત ખ્યાલ આવે જો આપણું આ ત્રીજું વાક્ય why do you study તો શા માટે અભ્યાસ કરે છે તો આપણે શું ભણીએ છીએ તો કે આપણે પર્પસ ભણીએ છીએ પર્પસમાં આપણી પાસે કેટલા શબ્દો છે 4 મેઇન શબ્દ છે એક in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે બીજો તો કે with a view to સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે અને ત્યારબાદ હજી એક શબ્દ આપણે ભણ્યા છીએ so that અને in order that અને in order that પછી કર્તા મોડલ ઓક્ઝિલરી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય પદ આવું આવે તો જોઈએ આપણે પહેલું વાક્ય તો I study so much that અહીંયા so પછી વચ્ચે વિશેષણ આવી જાય છે ને પછી that છે એટલે આ આપણો ટોપિક નથી આપણે so that કેવું જોઈએ તો કે સાથે હોવું જોઈએ બીજું વાક્યમાં છે જો I study so that અહીંયા જો so that સાથે છે હા તો આ આપણો ટોપિક છે બરાબર પણ આનો હેતુ હોવો જોઈએ હેતુ બતાવતું હોવું જોઈએ આપણે જોઈએ I study હું અભ્યાસ કરું છું so that I can be a learned person તેથી હું ભણેલો વ્યક્તિ બની શકું હા હેતુ છે જો ભણેલો વ્યક્તિ બનવાના હેતુથી હું અભ્યાસ કરું છું તો so that તમે જોઈ શકો છો એના પછી શું તો કે કર્તા પછી મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા છે જો so that પછી કર્તા પછી મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અન્ય તમે જોઈ શકો છો આ જો રબિંગ કરી દઉં એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે રાઈટ so that પછી જો કર્તા આય પછી એમે કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ બી એ પોતે ક્રિયાપદ છે બી નો મતલબ હોવું બનવું થવું થાય મેં વર્ગખંડમાં સમજાવેલું બી એ પહેલું રૂપ છે બીજું રૂપ છે વોઝ અને ત્રીજું રૂપ છે બીન બી પોતે પણ એક ક્રિયાપદ છે વાત કરેલી મેં I can be a learned person એટલે આપણો સાચો વિકલ્પ થાય બી સી વાક્યમાં તમે જુઓ સિન્સ આપ્યું છે સિન્સ આપણો આ ટોપિક નથી અને ડી વાક્યમાં તમે જોઈ શકો છો બટ આપ્યું છે બટ પણ આપણો ટોપિક નથી ત્રીજું વાક્ય વાંચ્ય why did Mr. મોદી come to અમદાવાદ શ્રીમાન મોદી અમદાવાદ શા માટે આવ્યા આ ટોપિકમાં આપણે કયા શબ્દો ખાસ જોવાના છે તો કે in order to with a view to so that અને in order that આ પહેલા આપણે ગોતવાના અને એના પછી આ જે શરત છે in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવવું જોઈએ so that અને in order that પછી કર્તા મોડલ ઓક્ઝિલરી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય પદ આવવું જોઈએ પહેલું જ વાક્ય વાંચ્યું પહેલા વાક્યમાં એસ છે as the election were near Mr. મોદી come to અમદાવાદ ઇલેક્શન નજીક હોવાને કારણે શ્રીમાન મોદી અમદાવાદ આવ્યા આ આપણો ટોપિક નથી બીજા વાક્યમાં used to come છે આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કહેવાય આ આપણો ટોપિક નથી ત્રીજા વાક્યમાં જો મિસ્ટર મોદી કેમ ટુ અમદાવાદ in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જો અહીંયા આપ્યું છે મૂળ રૂપ મિસ્ટર મોદી કેમ ટુ અમદાવાદ in order to attend a meeting with શિન્ઝો આબે સાથે મીટિંગ કરવાના હેતુથી શિન્ઝો આબે સાથે મીટિંગ કરવા માટે શ્રીમાન મોદી અમદાવાદ આવ્યા in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અર્થના હેતુથી અને બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું પેસિવ છે જો was were વત્તા ત્રીજું રૂપ બાય અને કર્તા આ આપણો વિકલ્પ નથી સાચો વિકલ્પ કયો સાચો વિકલ્પ આપણો સી હજુ એક વાક્ય આપણે જોઈએ why do you do exercise regularly તમે નિયમિત કસરત શા માટે કરો છો તમે નિયમિત કસરત શા માટે કરો છો
તો રાધા જવાબ આપે છે. પહેલું જ વાક્ય તમે જો, ought to do exercise. આ ought to do આ છે giving advice, suggestion. should વત્તા મૂળું, ought to વત્તા મૂળું, had better વત્તા મૂળું. આ આપણો ટોપિક નથી. I do exercise regularly as બાબા રામદેવ does. આ છે manner of action. બાબા રામદેવ જેમ કરે છે એમ નિયમિત કસરત કરું. I do exercise regularly to remain fit. જો અહીંયા to વત્તા મૂળું. આ આપણો એક ટોપિક છે. And I do exercise so much that, so વિશેષણ that, so that ભેગા હોવું જોઈએ, આ રીતે ન હોવું જોઈએ. આની પહેલાની સ્લાઇડમાં જ આપણે સમજાય, આ આપણું નથી. તો આપણો સાચો વિકલ્પ થાય સી. મેં આ ટોપિક સમજાવતા ત્યારે જ કીધું હતું કે મૂળ આપણે 4 શબ્દો યાદ રાખવાના છે ખાસ. એ 4 શબ્દ કયા? તો કે ઇન ઓર્ડર ટુ સાથે મૂળ, with a view to સાથે ક્રિયાપદનું ing વાળું, so that અને in order that, so that અને in order that, આ બે સાથે કરતા મોડલ ઓક્ઝિલરી ક્રિયાપદનું મૂળ. પણ મારે જ્યારે પહેલી સ્લાઇડ મેં તમને સમજાવી ત્યારે મેં તમને કીધું હતું કે ઇન ઓર્ડર ટુ જેવો જ એક શબ્દ છે એ છે ટુ, અને એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને એ પણ હેતુ બતાવે અને એને ઇન્ફિનિટિવ કહેવાય. આ મેં પહેલી જ સ્લાઇડમાં તમને સમજાવ્યું. તો યાદ કરાવી દઉં, તમને બતાવું, તમને તરત ખ્યાલ આવી જશે. આ મેં ટોપિક સમજાવ્યો પહેલી જ સ્લાઇડમાં, પહેલું જ કીધું હતું. જો અહીં લખ્યું ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને એને ઇન્ફિનિટિવ કહેવાય અને હેતુ બતાવે. પૂછાવાની શક્યતા ઓછી છે, 100 માંથી 98% ન પૂછે, પણ કોઈ અઘરો પેપર સેટર હોય તો આ પણ પૂછે અને એ સોલ્વિંગ પર્પઝ જ કહેવાય. અને એકદમ સરળ છે ઓળખવું, ટુ સાથે ક્રિયાપદનું મૂળ. અને 100 માંથી 95% વિદ્યાર્થીને આમાં ભૂલ થાય. કેમ? તો કે વિદ્યાર્થીએ પ્રમુખ શબ્દો જ યાદ રાખ્યા હોય. મેં વારંવાર ભાર આપ્યો, in order to, with a view to, so that અને in order that. આ 4 શબ્દોને મેં વારંવાર ભાર આપ્યો એટલે તમારા મગજમાં 4 શબ્દો જ ગયા, પણ બીજા 2 શબ્દો પણ મેં કીધા હતા. આ બેને પણ ધ્યાનમાં રાખવાના છે. ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ફોર સાથે ક્રિયાપદનું ing રૂપ આવે અને એ પણ હેતુ બતાવે. આ યાદ રાખવાનું છે. જો એનો એક MCQ આ છે, અત્યારે જે આપણે કરીએ છીએ ને એ જ MCQ છે. જો આ CMCQ, બરાબર. આ why do you do exercise regularly? તો શા માટે નિયમિત કસરત કરે છે? પહેલું નો આવે કેમ કે પહેલું ગિવિંગ એડવાઇસ છે. બીજું નો આવે એસ છે, એમાં ઈ મેનર ઓફ એક્શન છે. ત્રીજું આવે કેમ કે ટુ સાથે મૂળરૂપ છે અને હેતુ બતાવે છે. જો ફિટ રહેવાના હેતુથી હું નિયમિત કસરત કરું છું, હું નિયમિત કસરત કરું છું ફિટ રહેવાના હેતુથી. આ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, હેતુ બતાવે. આ MCQ પૂછાય તો લગભગ 90 થી 95% વિદ્યાર્થીને ભૂલ પડે અને પરીક્ષક એવો જ હોય, પૂછે સહેલું છતાં ભૂલ કરાવે. અને આ નો આવે કેમ કે સો ધેટ આપણે સાથે હોવું જોઈએ, આ રીતે હોવું જોઈએ. સો વિશેષણ ધેટ આપણા ટોપિકમાં અત્યારે આ ટોપિકમાં નથી. આનું આ આપણો સાચો વિકલ્પ. બીજું એક વાક્ય જોઈએ આપણે, why should we take simple food? આપણે સાદો ખોરાક શા માટે લેવો જોઈએ? વૃંદા જવાબ આપે છે. પહેલું જ વાક્ય વાંચો, we should eat simple food because. તમે જોઈ શકો છો આમાં because છે, because આપણા મુદ્દામાં નથી, કાઢી નાખો. બીજું વાક્ય જો, we should eat so much simple food that. જો આમાં so much simple food, વચ્ચે એડજેક્ટિવ નાઉન આવી જાય છે એટલે આ આપણો મુદ્દો નથી. આપણે so that કેવું હોવું જોઈએ? તો કે સાથે હોવું. ત્રીજું વાક્ય વાંચો, જો we should eat such a food as is simple, talking about a person in relation to something. એનું આ વાક્ય છે. આ આપણો ટોપિક નથી. અને તમે જોઈ શકો છો ફોર, અને ફોર સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. મેં હમણાં જ સમજાયું. 2 શબ્દ, એક કયા? તો કે ટુ,
એક આપણે યાદ રાખવાનું છે ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. એવું આ with have you to જેવો જ એક બીજો શબ્દ એ કયો for, એ હમણાં જ મેં તમને ભણાવ્યું ત્યારે સમજાવ્યું, રાઈટ. ફરી એકવાર બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય પરફેક્ટ. જો અહીંયા પહેલી સ્લાઇડમાં મેં તમને સમજાવ્યું હતું કે 4 શબ્દો પ્રમુખ છે. ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ, with have you to સાથે ing વાળું, so that અને in order that સાથે કરતા એમ એ મૂળરૂપ. પણ એ સાથે બીજા 2 શબ્દોને પણ તમારે ભૂલવાના નથી. એ કયા? તો કે ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, એવી રીતે ફોર સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે, અને એ બંને પર્પસ બતાવે. ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, ફોર સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ. જે પૂછાય છે ખૂબ ઓછી વખત, ભાગ્યે જ પૂછાય, પણ પૂછાય તો ભૂલ ન કરાવે એટલા માટે આ બધા યાદ રાખવાનું છે. અત્યારે જે આપણે આ વાક્ય સમજ્યા એ આ છે. આપણો સાચો વિકલ્પ છે ડી, કેમ કે ફોર સાથે ક્રિયાપદનું ing રૂપ આવે અને એ હેતુ બતાવે. આ વાક્યનો અર્થ કરશો તો હેતુ બતાવે જ છે, માટે આવો ગુજરાતી અર્થ થશે. જોજો, we should take simple food, આપણે સાદા ખોરાક લેવા જોઈએ. for avoiding stomach problem, પેટની સમસ્યાને ટાળવા માટે, પેટની સમસ્યાને ટાળવાના હેતુથી આપણે સાદો ખોરાક લેવો જોઈએ. તો મિત્રો, આપણે હવે એક નવો ટોપિક શીખીએ છીએ અને એ ટોપિકનું નામ છે આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રીઝન. એમાં પહેલું સમજાવીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં શું હશે? તો કે કોઈ એક સ્થળ કે જગ્યાનું વર્ણન હશે. કોઈ એક સ્થળ કે જગ્યાનું વર્ણન હશે. અને તમને કેમ ખબર પડશે? તો કે વેર અને વેરેવર આવો શબ્દ એમાં ઉલ્લેખ હશે. તો આ વેર નો મતલબ શું થાય? તો કે વેર નો મતલબ થાય જ્યાં. આપણે જ્યાં બોલીએ તો સાથે બોલાઈ જાય છે ત્યાં, જ્યાં અને ત્યાં, તો એ હશે વેર. અને આના જેવો જ એક શબ્દ છે એ છે વેરેવર. તો એનો મતલબ શું થશે? તો કે એનો મતલબ થશે જ્યાં જ્યાં. જ્યાં જ્યાં બોલશો એટલે ભેગા સાથે બોલાશે ત્યાં ત્યાં. જો આ રીતે અત્યારે આપણે જ્યાં જઈએ ને ત્યાં તડકો જ હોય. અત્યારે આપણે જ્યાં જઈએ ને ત્યાં તડકો જ હોય. અત્યારે આપણે ક્યાંય ફરવા નથી જવાય, કેમ કે જ્યાં જાવ ને ત્યાં તડકો જ હોય, જ્યાં ને ત્યાં. એટલે એ વાક્યમાં વેર નો ઉપયોગ થશે, જ્યાં ને ત્યાં. કેમ? તો કે સ્થળ બતાવશે. અને વેરેવર એટલે જ્યાં જ્યાં ત્યાં ત્યાં. તમે જ્યાં જ્યાં જાવ ને ત્યાં ત્યાં તમને ગુજરાતી તો મળી જ જાય. તમે ફરવા ગમે ત્યાં જાઓ, તમે ફરવા માટે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તમને ગુજરાતી મળે. તો જ્યાં જ્યાં અને ત્યાં ત્યાં માટે વેરેવર. તો આપણો એ પ્રશ્ન નથી. આપણે વાક્યનું ગુજરાતી પણ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે ઓળખવાના 2 શબ્દો હોવા જોઈએ. એ કયો શબ્દ હોવો જોઈએ? વેર. બીજો શબ્દ કયો હોવો જોઈએ? વેરેવર. વેર અને વેરેવર હશે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હશે. વેર અને વેરેવર હશે એ કયો હશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આપણે અત્યારે આ શીખીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસને ઓળખવા માટે બહુ સરળ શબ્દો છે, વેર અને વેરેવર. આ શબ્દો શું બતાવે? વેર અને વેરેવર તો એ કોઈ પણ સ્થળ બતાવે. સ્થળ. હવે સ્થળને સામાન્ય રીતે કયા હોય? તો કે હોસ્પિટલ સ્થળ કહેવાય, પાર્કિંગ સ્થળ કહેવાય, સ્કૂલ સ્થળ કહેવાય, રસ્તો સ્થળ કહેવાય, જંગલ સ્થળ કહેવાય, દરિયા કિનારો સ્થળ કહેવાય. તમે સ્થળ એટલે હું એ તરત સમજી જાવ. શબ્દ વાંચો એટલે ખબર પડી જાય કે આ શબ્દ છે એ સ્થળનો નિર્દેશ કરે. અને એની સાથે વેર કે વેરેવર આવો કોઈ શબ્દનો ઉલ્લેખ હોય તો એને એ ફંક્શનને, એ લેંગ્વેજ ફંક્શનને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તરીકે ઓળખીશું. તો મિત્રો, આ તમે બહુ સરળતાથી સમજી શકશો. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે એક જ શબ્દ. કયો શબ્દ? વેર. કયો શબ્દ? વેર. માલવિયા કૃપાલી, રેઝ યોર હેન્ડ. તમને આ વાત સમજાણી હશે.
વેર, વેર શબ્દ અથવા વેરેવર. ડિસ્ક્રાઇબિંગ માટે બે શબ્દો મિત્રો આપણે યાદ રાખીશું. કયા શબ્દો? વેર અને વેરેવર. સમજાણું? હાથ ઊંચો કરો. બે શબ્દ વેર અને વેરેવર. હું આ 5મી વખત બોલું છું. બે શબ્દો. કયા બે શબ્દો? વેર અને વેરેવર. ઓકે, ઘણા મિત્રોના હાથ ઊંચા છે, મને ખ્યાલ આવી ગયો. સ્ક્રીન ઉપર તમને 5 વાક્ય દેખાય છે. ઝડપથી તમે એના ફાઇન્ડ આઉટ કરી શકો છો. વેર અને વેરેવર. આ વેર અને વેરેવર શબ્દ દ્વારા આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસને ઓળખીશું. જોઈએ વાક્ય રચના કેવી હશે? તો કે વાક્યમાં વચ્ચે વેર વેરેવર હશે, એના પછી કર્તા હશે, એના પછી ક્રિયાપદ હશે, કર્મ અન્ય પદ હશે. આગળ શું હશે? તો કે આગળ વાક્ય કોમન હશે, કર્તા ક્રિયાપદ. કોઈક સ્થળનો નિર્દેશ હશે, ક્યારેક સ્થળનો નિર્દેશ નહીં પણ હોય. આપણે આ ગોતશું વેર અને વેરેવર. જોઈએ પહેલું વાક્ય. This is the house where Narendra Modi has spent his childhood. આ ઘર છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ તેનું બાળપણ વિતાવ્યું. તમે જોઈ શકો છો કયો શબ્દ છે અહીંયા? વેર. એની પહેલા સ્થળનો નિર્દેશ છે. સ્થળ કયું છે? હાઉસ. આ ઘર છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ એનું બાળપણ વિતાવ્યું. બીજું વાક્ય. You will find Gujarati people wherever you go in the world. તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને ગુજરાતી લોકો જોવા મળશે. જોયો અહીંયા. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તમને ગુજરાતી મળશે. જ્યાં જ્યાં ત્યાં ત્યાં. આમ પણ બોલાય, જ્યાં જાઓ ત્યાં ગુજરાતી મળશે. વેરેવર. હજુ એક વાક્ય. પ્લીઝ ઇન્ફોર્મ મી વેર આઈ શુડ પાર્ક માય કાર. મહેરબાની કરી તમે મને જાણ કરો એ જગ્યા કે જ્યાં મારે કાર પાર્ક કરવી જોઈએ. વેર. ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી, કન્ટ્રી દેશ, સ્થળ, વેર એવરી સન્ડે ઇઝ એ હોલિડે. ભારત એક દેશ છે કે જ્યાં દર રવિવાર રજાનો દિવસ હોય છે. વેર. અને છેલ્લું વાક્ય. હેવ યુ ઇન્ફોર્મ મિસ્ટર રાવલ અબાઉટ ધ પ્લેસ વેર વી હેવ અરેન્જ ધ પાર્ટી. શું તમે શ્રીમાન રાવળને સ્થળ વિશે માહિતી આપી કે જ્યાં આપણે પાર્ટી યોજી છે? વેર. તો મિત્રો ઓળખવું ખૂબ સરળ છે. આમાં જરાય કન્ફ્યુઝન નહીં અનુભવતા, એકદમ સરળતાથી મળી જાય એવું છે. કયો શબ્દ આપણે ગોતશું? વેર અથવા વેરેવર. તમે આ રીતે સરળતાથી દરેક વાક્યમાં ગોતી શકો. તો તમે એને શું કહેશો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. શું ઓળખશો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કોના દ્વારા ઓળખશો? વેર અને વેરેવર. શું બતાવે? તો કે સ્થળનું વર્ણન કરે. ઓકે, તો મિત્રો કેટલાક MCQ આપણે જોઈ લઈએ. હવે એના વચ્ચે થોડી સ્લાઇડ પર્પસની આવી ગઈ, અહીંથી એ છે, જોઈએ આપણે. વેર ઇઝ ધ રિમોટ ઓફ એસી? એસી ની રિમોટ ક્યાં છે? એસી નું રિમોટ ક્યાં છે? શું આપણે ગોતવાનું છે મિત્રો? ફરી એકવાર યાદ અપાવી દો. આપણે ગોતવાનું છે વર, બીજું વેરેવર. બસ આ બે શબ્દો ગોતવાના છે. શું અર્થ થશે? તો કે જ્યાં, જ્યાં ત્યાં, જ્યાં જ્યાં ત્યાં ત્યાં. જોઈએ પહેલું વાત. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. આમાં કોઈ ઓળખ નથી. તે ટેબલ ઉપર છે. છે કોઈ ઓળખ નથી. ઇટ ઇઝ નિયર ધ બેડ વેર વી સ્લીપ. જો અહીંયા ઓળખ છે. એ બેડની નજીક છે કે જ્યાં આપણે સૂઈએ છીએ. એ બેડની નજીક છે કે જ્યાં આપણે સૂઈએ છીએ. તમે જોઈ શકો છો વેર. બહુ ઓળખવું સહેલું છે. આઈ હેવ પુટ ઇન ધ ડ્રોવર. મેં તેને ડ્રોવર ખાનામાં મૂક્યું છે, પણ આમાં કોઈ ઓળખ નથી. આઈ ડોન્ટ નો. ફાઇન્ડ ઇટ યોરસેલ્ફ. ખબર નહીં, તારી જાતે ગોત. આમાં પણ કોઈ ઓળખ નથી. સાચો વિકલ્પ કયો થાય? બી. શા માટે? તો કે એમાં લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નો ઉપયોગ થયેલો છે. એ આપ જોઈ શકો છો. સ્ક્રીન ઉપર આપને બધાને દેખાય. બીજું વાક્ય જોઈએ. વેર વિલ વી ગો ટુમોરો? આપણે આવતીકાલે ક્યાં જઈશું? આપણે આવતીકાલે ક્યાં જઈશું? પહેલું વાક્ય ફાધર જવાબ આપે છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ થી આપણે ગોતવાનું છે. વેર અથવા વેરેવર આ ગોતવાનું છે. પહેલું વાક્ય વાંચો. વી વિલ ગો ટુ ગોવા. આપણે ગોવા જઈશું.
આમાં કોઈ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ નથી. તમે જોઈ શકો છો. We will visit Agra where Shahjahan built the Taj Mahal. તમે જોઈ શકો છો where. દેખાય છે આપને? We will visit Agra. આપણે આગ્રાની મુલાકાત લેશું. where કે જ્યાં શાહજહાન built the Taj Mahal. શાહજહાએ તાજમહાલ બંધાવ્યો. આપણે આગ્રાની મુલાકાત લઈશું કે જ્યાં શાહજહાએ તાજમહાલ બંધાવ્યો. સાચો વિકલ્પ બી. સી વિકલ્પ જો we will go either મુંબઈ or દિલ્હી. આપણે કાં તો મુંબઈ જશું અથવા તો દિલ્હી જશું. either or. આને કહેવાય અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. મિત્રો આપ સમજો છો, આ ટોપિક આપણે ભણી ગયા છીએ. અલ્ટરનેટિવ ચોઇસ. જો કે એના વાક્યો ઓછા આવ્યા છે આપણે ભણવામાં. એક્સપ્રેસ ચોઇસના વાક્ય વધારે હતા, પણ ઈધર ઓર અને નીધર નોર એ અલ્ટરનેટિવ ચોઇસ બતાવે. આ આપણો ટોપિક નથી. અને વી શુડ ગો ટુ કાશ્મીર. આપણે કાશ્મીર જવું જોઈએ. આ સલાહ બતાવે, ગિવિંગ એડવાઇસ. આ પણ આપણો ટોપિક નથી. સાચો વિકલ્પ કયો? બી. કેમ? તો કે એમાં વેર નો ઉપયોગ કર્યો છે અને સ્થળનું વર્ણન કરે છે. આપણે આગ્રાની મુલાકાત લેશું કે જ્યાં શાહજહાએ તાજમહાલ બંધાવ્યો. અલ્ટરનેટિવ ચોઇસ. આ બધી પર્પસ નું વાક્ય સ્લાઇડ આવી વચ્ચે. મિત્રો સારું, ચાલો. જો આ છે, થોડું મિક્સઅપ થઈ ગયું છે, પણ મળી ગઈ બીજી સ્લાઇડ. Which city is known as the Pink City? થોડીક એક બે સ્લાઇડ વચ્ચે બીજા ટોપિકની પડી ગઈ છે. આ પીપીટી આમાં મૂકવા થોડી તકલીફ થઈ છે, પણ કંઈ વાંધો નહીં. આપણે જે ટોપિક ભણીએ છીએ એ સ્લાઇડ આપણને તરત મળી ગઈ છે. એના પછીની નેક્સ્ટ સ્લાઇડ જ હતી. Which city is known as the Pink City? કયું શહેર ગુલાબી શહેર તરીકે જાણીતું છે? જો પહેલું જ વાક્ય, Jaipur is known as the Pink City because all the buildings are pink in Jaipur. જયપુર એ ગુલાબી શહેર તરીકે જાણીતું છે કારણ કે ત્યાં બધી જ બિલ્ડિંગ ગુલાબી છે. આ આપણો ટોપિક નથી. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આપણે કયા શબ્દો જોવાના છે? તો મિત્રો આપણે વેર જોવાનું છે અને બીજું જોવાનું છે વેરેવર. આ બે શબ્દો આપણે પ્રમુખ જોવાના છે. જોઈએ બીજું વાક્ય. Jaipur is known as the pink city where most of the buildings are pink. તમે જોઈ શકો છો where. અમે રાઉન્ડ કર્યું એટલે જરાક દેખાતું નહીં હોય, રબરિંગ કર્યું. જો Jaipur is known as the pink city. તમે જોઈ શકો છો where આપ્યું છે. Where most of the buildings are pink. જયપુર એ ગુલાબી શહેર તરીકે જાણીતું છે કે જ્યાં મોટાભાગની બિલ્ડિંગ ગુલાબી છે. તમે જોઈ શકો છો where. આ આપણો લેંગ્વેજ ફંક્શન છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જયપુર એ ગુલાબી શહેર તરીકે જાણીતું છે કે જ્યાં મોટાભાગની બિલ્ડિંગ ગુલાબી છે. આ આપણો સાચો વિકલ્પ. સી માં જોઈએ, જયપુર ઇઝ ડેકોરેટેડ વિથ બિલ્ડિંગ સો ઇટ ઇઝ નોન એઝ ધ પિંક સિટી. જયપુર એ ગુલાબી ઇમારતોથી સુશોભિત છે જેથી તે ગુલાબી શહેર તરીકે જાણીતું છે. આ આપણો ટોપિક નથી, કેમ કે આમાં શું આપ્યું છે? ધ રીઝન વાય. આમાં વાય આપ્યું છે. વાય એ રીઝન ના ટોપિકમાં આવે. આ ટોપિક નથી. સાચો વિકલ્પ છે બી. ડુ યુ લાઈક ટુ વિઝિટ હિલ સ્ટેશન? શું તમને હિલ સ્ટેશનની મુલાકાત લેવી ગમે છે? છોકરી કહે છે છોકરાને. હવે છોકરાએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં જવાબ આપવાનો છે અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં મેં આપને કીધું કે આપણા માટે પ્રમુખ બે શબ્દો વેર અને વેરેવર ગોતી કાઢવાના છે. જોઈએ પહેલું વાક્ય. યસ, I like to visit the places where there are hills, mountains. તમે જોઈ શકો છો આમાં વર આપ્યું છે. આપણો આ ટોપિક છે. પહેલું એ વિકલ્પ સાચો છે. મને એ સ્થળની મુલાકાત લેવી ગમે છે કે જ્યાં ટેકરીઓ અને પર્વતો હોય. તો અહીંયા જો વેર આપ્યું છે. આ સાચો વિકલ્પ છે. બી માં કોઈ ઓળખ નથી. બી માં વર નામનો કોઈ શબ્દ જ નથી. સી વાક્ય વાંચીએ. જો ઓલ ધ હિલ સ્ટેશન એટલે પ્લેઝન્ટ એટમોસ્ફિયર. બધા જ હિલ સ્ટેશનનું વાતાવરણ બહુ ખુશનુમા હોય છે. ધેરફોર આઈ લાઈક ટુ વિઝિટ હિલ સ્ટેશન. જો આમાં ધેરફોર આપ્યું છે
પણ આમાં વેર આપ્યું નથી. આ આપણો ટોપિક નથી. On account of cool and fresh air of hill station, like to visit there. તાજી અને ઠંડી હવાને કારણે મને હિલ સ્ટેશનની મુલાકાત લેવી ગમે છે. આમાં ઓન એકાઉન્ટ ઓફ છે પણ વર્ક નથી. આપણો ટોપિક શું છે? વેર અને વેરેવર. આ એ વાક્યમાં છે અને એ આપણો વિકલ્પ સાચો છે, બાકીના ખોટા છે. તો મિત્રો કેટલું સરળ છે ઓળખવું. આમાં ન આવડવાનો કોઈ મુદ્દો જ નથી. 5મા ધોરણના વિદ્યાર્થીને પણ આટલું ગોતતા આવડે વાક્યમાં વેર ક્યાં છે કે વેરેવર ક્યાં છે, બસ આ રીતે જ તમને પૂછાવાનું છે રિસ્પોન્સની અંદર પણ. અને બીજા ક્યાં પૂછાવાનું છે તો કે આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનમાં, એમાં આ જ બે ગોતવાનું છે. કાઉન્સમાં આપેલા હશે 4 લેંગ્વેજ ફંક્શન, એમાંથી વેર અને વેરેવર જ્યાં હશે એની સામે તમે આમાંથી કોઈ એક ગોતીને લખશો અને શું ગોતશો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જોઈએ છેલ્લા 2 MCQ પૂરા કરી અને મારું આ વક્તવ્ય, મારું આ સમજાવવાનું પૂરું કરીશ. વેર ઇઝ ધ સેટ ઓફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા? તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો સેટ ક્યાં છે? તો પહેલું વાક્ય જે ધ સેટ ઓફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ સમવેર ઇન મુંબઈ. આમાં સમવેર છે, મુંબઈમાં ક્યાંક છે, પણ આમાં વેર અને વેરેવર નથી. આપણે ગોતવાનું છે વેર અને વેરેવર. આ એ વિકલ્પ નથી. The set of Tarak Mehta Ka Ulta Chashma is known as Gokuldham Society. તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો સેટ એ ગોકુલધામ સોસાયટી તરીકે જાણીતો છે. આમાં વેર અને વેરેવર નથી. The set of Tarak Mehta Ka Ulta Chashma is in Borivali where my brother live. જો અહીંયા વેર આવ્યું. તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો સેટ એ બોરીવલીમાં છે, ઇન બોરીવલી, બોરીવલીમાં છે કે જ્યાં મારો ભાઈ રહે છે. આ આપણું લેંગ્વેજ ફંક્શન છે અને બોરીવલી ઇઝ ધ પ્લેસ ઓફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સેટ. આમાં વેર અને વેરેવર નથી. સાચો વિકલ્પ આપણો સી થાય. છેલ્લું એક એમસીક્યુ જોઈ લઈએ આપણે. આઈ લીવ ઇન સંસ્કૃત ફ્લેટ્સ. હું સંસ્કૃત ફ્લેટમાં રહું છું. હું સંસ્કૃત ફ્લેટમાં રહું છું. It is one of the most luxurious flat of Ahmedabad. One of the most luxurious flat. આ છે સુપરલેટિવ ડિગ્રી. આને કમ્પેરિંગ પ્લેસ કહેવાય. આ ટોપિક આપણો નથી. It is so peaceful that, જો આમાં so that છે પણ પ્લેસ નથી. ધો I have garden villa. આમાં ધો છે કોન્ટ્રાસ્ટ. આ પણ આપણો ટોપિક નથી. This is the flat. જો આ લખું where our prime minister Modi took a visit last year. Last year. જો અહીંયા વેર આપણો વિકલ્પ છે ડી સાચો. તો મિત્રો ખૂબ સરળ છે. આ 2 શબ્દોથી ઓળખવાનું છે વેર અને વેરેવર. ટોપિકનું નામ અનેક વખત હું બોલ્યો છું. નામ શું થાય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓકે, તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમને આ ટોપિક સમજાણા હશે. તો અસ્તુ, આભાર, આવજો. આવતીકાલે ફરી એકવાર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રીઝન આ 2 સમજાવીશ અને એ પણ આટલું જ સરળ છે. Keep learning, keep educating, because education is life itself.